તો મિત્રો, આજે હું વાત કરીશ જીઓ ફાઇનાન્સ વાતે. જીઓ ફાઇનાન્સમાંથી તમે કઈ લોન એપ્લાય કરી શકો છો, ક્રાઇટેરિયા શું છે અને કેવી રીતે તમને ફાયદો થાય છે. બધી જ માહિતી કરીશ આ વિડીયોમાં. બીજી વાત, જીઓ ફાઇનાન્સ જે છે ને તમને પર્સનલ લોન, બિઝનેસ લોન અને કન્ઝ્યુમર લોન ત્રણેય આપે છે. કન્ઝ્યુમર લોન હાલમાં રિલાયન્સના જેટલા ડિજિટલ સ્ટોર છે ત્યાં અવેલેબલ છે. આજે જો હું વાત કરીશ પર્સનલ લોન, બિઝનેસ લોન માટે કેવી રીતે એપ્લાય કરવી, કયા કયા શરતો છે એની વાત કરીએ. પહેલા વાત કરીએ સેલરેટ માટે પર્સનલ લોન. પર્સનલ લોન કોણ કોણ એપ્લાય કરી શકે? પર્સનલ લોન એપ્લાય કરવા માટેના 7 ફાયદા છે. તો પહેલા ફાયદાની વાત કરીશું કે શું કરવાને જીઓ ફાઇનાન્સમાં લોન એપ્લાય કરવી જોઈએ. પહેલો ફાયદો છે કે તમને 3 લાખ સુધીની લોન આસાનીથી મળી જાય છે. બીજું કે કોઈ પણ પ્રોસેસ કરવા માટે તમારે રૂબરૂ કોઈ બ્રાન્ચમાં જવાની જરૂર નથી. 100% ડિજિટલ પ્રોસેસ છે, મતલબ કે આપકો કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ ઓનલાઈન એપ્રુવલ આવે છે. ચોથા ફાયદાની વાત કરું તો ફ્લેક્સિબલ ટાઈમ આપે છે, મતલબ કે 12 મહિનાથી લઈને 36 મહિના સુધીની તમને લોન આપે છે. ડિપેન્ડ ઓન પ્રોફાઇલ કરે છે કે તમારી એલિજિબિલિટી, તમારા ક્રેડિટ આધારે ઓફર આપવામાં આવે છે. પાંચમો ફાયદો છે કે મલ્ટીપર્પઝ માટે તમે લોન યુઝ કરી શકો છો, કે તમારા કોઈ પણ કારણો માટે, જેમ કે મેડિકલ, ઘર રિનોવેશન, લગ્ન, કોઈ પણ પ્રકારનો હોય તમારે જરૂર, તેના માટે એપ્લાય કરી શકો છો. છઠ્ઠા ફાયદાની વાત કરું તો સેલરેટ, મતલબ કે નોકરી વાળા હોય તો પણ એપ્લાય કરી શકો છો, નોકરી ના કરતા હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. આ એક સૌથી મેઇન પોઈન્ટ છે. અને સાતમા પોઈન્ટની વાત કરું તો કોઈ પણ પ્રકારની તમારે સિક્યુરિટી આપવાની નથી હોતી, મતલબ કે કોઈ પણ સિક્યુરિટી વગર તમને લોન આપે છે. તો આ હતી મેઇન ફાયદાની વાત કે જેના કારણે તમે લોન એપ્લાય કરી શકો છો. હવે વાત કરીશું એલિજિબિલિટી, કે કઈ કઈ તમારી એલિજિબિલિટી હોવી જોઈએ કે જેથી તમે લોન એપ્લાય કરી શકો. પહેલું કે તમે ભારતીય હોવો જોઈએ. બીજું કે તમારી એજ, એટલે ઉંમર તમારે 23 વર્ષથી લઈને 58 વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ. અને ડોક્યુમેન્ટની વાત કરું તો ખાલી પાન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર, બસ 3 વસ્તુ પર તમે લોન એપ્લાય કરી શકો છો. વાત કરીશું ચાર્જિસ કયા કયા લાગે છે. પહેલા વ્યાજ દરની વાત કરું ને તો 14% થી લઈને વ્યાજ દર ચાલુ થાય છે, જે તમારી પ્રોફાઇલ, સિબિલ રિપોર્ટ, ટ્રેક રેકોર્ડ, લોનની હિસ્ટ્રીને આધારે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. જેટલું વીક હશે એટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે આવશે, એટલે સ્ટ્રોંગ પ્રોફાઇલ હશે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો આપવામાં આવશે. બીજી વાત કરું તો પ્રોસેસિંગ ફી 1.8% થી ચાલુ થાય છે, ડિપેન્ડ તમારી પ્રોફાઇલ. લોન ઈએમઆઈ જો બાઉન્સ થાય તો ₹500 પર ઈએમઆઈ બાઉન્સ ચાર્જ લે છે. ફોરક્લોઝર ચાર્જિસની વાત કરું તો 3.5% થી ફોરક્લોઝર ચાર્જ થાય છે. મતલબ તમે લોન લઈ લીધી, હવે તમારે લોન બંધ કરવા જાઓ છો ને, જ્યારે તમે લોન ક્લોઝ કરો છો ત્યારે આઉટસ્ટેન્ડિંગ, મતલબ કે જે બાકી રહેતી રકમ હોય ને એના પર 3.5% થી લઈને ચાલુ થાય છે ફોરક્લોઝર ચાર્જ. એટલી તમારે ફોરક્લોઝર ચાર્જ એક્સ્ટ્રા આપીને તમે બંધ કરી શકો છો. બીજી વાત, તમે પ્રી ઈએમઆઈ પણ કાપવામાં આવે છે. પ્રી ઈએમઆઈ મતલબ કે તમારી જે તારીખે લોન ડિસબર્સ થાય છે, ખાતામાં પૈસા આવે છે, એ તારીખથી લઈને તમારી જે તારીખે કાઉન્ટ થાય છે, જે તારીખે લોનનું ડિસબર્સમેન્ટ કાઉન્ટ કરવામાં આવે છે, એ 2 તારીખ વચ્ચેનો જે ડિફરન્ટ હોય ને દિવસનો, એ જ દિવસનું ખાલી વ્યાજ, પ્રિન્સિપલ નથી લેવામાં આવતું, ખાલી ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે. તો તેને પ્રી ઈએમઆઈ કહેવામાં આવે છે. મતલબ માનો લો કે આજે તારીખ છે 18 માર્ચ અને બેંકની તારીખ ફિક્સ હોય છે બધી જ બેંકની કે આ તારીખે ઈએમઆઈ કાપવાનો છે. માનો આ કંપનીની તારીખ છે 10 એપ્રિલ, તો હવે 10 એપ્રિલે તમારું ઈએમઆઈ નહીં આવી શકે. 10 તારીખની પહેલા કરો તો 10 તારીખ પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ મહિનામાં જાય તો તમારો હપ્તો 10 મેમાં આવશે. તો 10 એપ્રિલ આજે થઈ 18 માર્ચ, આજે થઈ 18 માર્ચ, 10 એપ્રિલ આજે બે વચ્ચેનો જે ડિફરન્સ છે જેટલા દિવસનો, એટલા દિવસનો ઈએમઆઈ આપી લે છે, જે તમારું ડિસબર્સમેન્ટ એમાઉન્ટ એમાંથી ડિડક્ટ કરી નાખવામાં આવે. તમારી લોન ચાલુ થઈ એપ્રિલ મહિનાથી ચાલુ થાય ઈએમઆઈ ગણતરી કરવાનું. પહેલો હપ્તો તમારો કપાશે મે મહિનામાં. આ ડિફરન્ટ એમાઉન્ટ તમારે ખાલી કાપવામાં આવે છે, જેને પ્રી ઈએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી જનરલ વાત. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. હવે વાત કરીશું બિઝનેસ લોન માટે. બિઝનેસ લોન માટે શું શું ક્રાઇટેરિયા છે? તો પહેલા વાત કરીશું ફાયદાની વાત, શું કરવાને જીઓ ફાઇનાન્સમાં લોન એપ્લાય કરવી જોઈએ. ફાયદાની વાત કરું તો ક્રેડિટ લાઇન આપે છે, સૌથી સારામાં સારો પોઈન્ટ છે, જે કે મને સારો લાગ્યો, ક્રેડિટ લાઇન. ફાયદાની વાત કરું તો તમને 10 લાખ સુધીની ક્રેડિટ લાઇન આપે છે. બીજો ફાયદાની વાત કરું તો તમને 14 દિવસ સુધી ફ્રી ઈએમઆઈ કોઈ પણ ચાર્જ વગર વાપરવા માટે આપવામાં આવે છે. ફ્લેક્સિબલ રીપેમેન્ટ, મતલબ કે તમે જે પૈસા યુઝ કરેલા છે તેને તમે ઈએમઆઈમાં પણ કન્વર્ટ કરી શકો છો. ચોથા ફાયદાની વાત કરું તો ઝીરો પેપર વર્ક છે, ફિઝિકલ, તમારે કોઈ પણ ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાના નથી, 100% ડિજિટલ પ્રોસેસ છે. અને પાંચમા ફાયદાની વાત કરું ને તો કોઈ પણ ફોરક્લોઝર ચાર્જ નથી, મતલબ કે તમે જો લોન બંધ કરવી છે તો કરી શકો કોઈ પણ ચાર્જ વગર. તો આ હતી જનરલ વાત. હવે વાત કરીશ એપ્લાય કરવા માટે ક્રાઇટેરિયા શું શું છે. એપ્લાય કરવા માટેની વાત કરું, એજની વાત કરું તો 21 થી લઈને 65 વર્ષ સુધીની ઉંમર હોય તો તમે એપ્લાય કરી શકો છો. બીજું, સોલ પ્રોપ્રાઇટરશિપ વાળાને જ આપે છે, એટલે કે જો તમે પોતાનો બિઝનેસ હોય તો તમે એપ્લાય કરી શકો છો. પાર્ટનરશિપ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એપ્લાય નહીં કરી શકશો. મતલબ કે સોલ પ્રોપ્રાઇટર, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરતા હોય તો એને જ મળવા પાત્ર છે.
અને મેન વાત કરું તો બિઝનેસ પ્રૂફ જરૂરી છે. બિઝનેસ પ્રૂફમાં જીએસટી, ગુમાસ્તા ધારા, ટ્રેડ લાયસન્સ, એના સિવાયનું કોઈ પણ ગવર્મેન્ટ લાયસન્સ હોય જે તમારા ધંધાને લગતું એ લાયસન્સ, જે 40 થી વધારે પ્રકારના લાયસન્સ છે તે એક્સેપ્ટ કરે છે. તો જો આ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બાયોમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. અને આગળની પ્રોસેસ કેવી રીતે એપ્લાય કરવી, પ્રેક્ટિકલ જાણવું હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો કે પ્રેક્ટિકલ વિડીયો કેવી રીતે એપ્લાય કરવી. તો તેના માટે હું ડેડિકેટેડ વિડીયો લાવીશ જ્યાં તમે જાતે પ્રેક્ટિકલ કેવી રીતે એપ્લાય કરી શકો છો. તો આ હતી જનરલ માહિતી વાત. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, જ્યાં તમે તમારી ઓફર ચેક કરીને ડાયરેક્ટ લોન એપ્લાય કરી શકો છો, પૂરેપૂરું ડિજિટલ અને કંપનીના સપોર્ટથી. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.